મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાન રાજ્યોમાં હાઈવે રસ્તાઓની ઉપરથી ઇકો ગાડીમાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી પૈસા કાઢી લેતી લૂંટારૂ ગેંગના 3 ઇસમોને ચોરીના મુદ્દામાલ તેમજ ઇકો ગાડી સાથે ચોર ઇસમોને પકડી પાડતી સિદ્ધપુર પોલીસ। આ ગુનાની હકીકત એવી છે કે છેલ્લા 6 માસ દરમિયાન સિદ્ધપુરનો જે હાઈવે રોડ છે આ હાઈવે રોડ પર કેટલાક ઈસમો ઇકો ગાડીમાં પેસેન્જરને બેસાડી અને પેસેન્જરની નજર ચૂકવી પેસેન્જરને વાતોમાં ઉલઝાવી અને ચોરી કરવાના બનાવો બનાવેલ અને આ ગુનાની ગંભીરતા લઈ અને બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોરડિયા સાહેબ, પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રીએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને આ ગુનાની તપાસ કરવા માટે સૂચના કરેલ। જે અનુસંધાને સિદ્ધપુરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. આચાર્ય અને સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ શ્રી જે.આર. શુક્લા એ આ બાબતે તપાસ તજવીજ હાથ ધરેલ, જેમાં તેમણે સૌપ્રથમ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સથી કામગીરી ચાલુ કરેલ અને ટેકનિકલ સોર્સથી એવું જાણવા મળેલ કે આપણા જે હાઈવે રોડ ઉપર જે આ લૂંટારૂ ગેંગ કે લોકોને ખિસ્સામાંથી ને નાણાં સેવરી લે છે એમાંના કેટલાક ઈસમો જે છે એ સુરત શહેરના છે અને તેમનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેથી અત્રેથી સર્વેલન્સ સ્ક્વોડને સુરત ખાતે મોકલી અને ત્યાંથી જે 3 ઈસમો છે એને સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। જે અટક કરેલા આરોપીઓના નામ છે એમાં સોહેબ ઉર્ફે પાટેલી, મેમણ, મોહમ્મદ આદિલ શેખ, મુસ્તુફા મહેબૂબ શેખ, ત્રણેય રહે સુરત। અને આમાં જે ચોથા આરોપીનું નામ ખુલેલ છે એનું નામ છે શહીદ ઉર્ફે પેટી, એ પણ સુરતનો છે। આ લોકોએ સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી રીતે હાઈવે રોડ ઉપર 3 ગુનાને અંજામ આપ્યો છે। 3 ગુના દાખલ થયેલ છે અને હાલમાં આ 3 આરોપી અટક કરેલ છે। 1 આરોપી વોન્ટેડ છે અને તેમની તપાસ ચાલુ છે। આ આરોપીઓની એમો એવું છે કે કોઈ હાઈવે રોડ પસંદ કરી અને એ હાઈવે રોડ ઉપર જાય છે, પોતાનો ટાર્ગેટ નક્કી કરતાં પહેલાં તેઓ જે એક ડ્રાઈવર તરીકે બેસે છે અને બીજી કોઈ પણ એક સીટ ઉપર બેસી અને પેસેન્જર તરીકે પોતાનો ટાર્ગેટ પસંદ કરી અને ઇકો ગાડીમાં બેસાડી અને એને વાતોમાં ઉલઝાવી નજર ચૂકવી અને એની બેગ અથવા તો ખિસ્સામાં રહેલા જે નાણાં છે એ 10,000થી માંડીને 50,000 રૂપિયા સુધીની રકમ હોય એ રકમની ચોરી કરતી આ ગેંગ છે। આ એક સંકલિત અપરાધ પ્રવૃત્તિ પણ આપણે ગણી શકીએ અને જે આરોપીઓ છે એ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોવામાં આવે તો સોએબ ઉર્ફે પાટેલી વિરુદ્ધ પાટણ જિલ્લા સિવાય પાલનપુર પશ્ચિમ પોસ્ટે, ડીસા દક્ષિણ પોસ્ટે, સુરત રેલવે પોસ્ટે અને નવસારી રૂરલ પોસ્ટે એમ કુલ 4 ગુના દાખલ થયેલા છે। મોહમ્મદ આદિલ વિરુદ્ધ વલસાડના બિલાડ પોસ્ટેમાં ગુનો દાખલ થયો છે અને મુસ્તુફા સન ઓફ મહેબૂબ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્યનો બગોદરા અને સુરત રેલવેમાં આ જેમાંથી ગુના દાખલ થયેલા છે। અને આ સિવાય આ જે આરોપીઓ છે એમનું કાર્યક્ષેત્ર છે એ સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના હાઈવે રોડ છે। એમાં આપણે ગણવા જઈએ તો રાજકોટથી અમદાવાદ હાઈવેમાં આવી જ રીતે છેલ્લા એકાદ વર્ષમાં આપણે 5 ગુનાનો અંજામ આપેલ છે। વડોદરા હાઈવે ઉપર 1 ગુનો, નડિયાદ શહેર તરફ 1 ગુનો, અંકલેશ્વર કરજણ હાઈવે ઉપર 4 ગુના, મહારાષ્ટ્ર તથા મુંબઈ તરફ 3 ગુના, સિદ્ધપુર પાટણ હાઈવેના ટોટલ 1 ગુનો જે પાટણ તરફ રોડ જાય છે, સિદ્ધપુર મહેસાણા હાઈવેના 4 ગુના, સિદ્ધપુર પાલનપુર હાઈવેના 6 ગુના, પાલનપુર ડીસા હાઈવેનો 1 ગુનો, વાપી વલસાડ હાઈવેનો 1 ગુનો, હિંમતનગર હાઈવેના 2 ગુના, શિવહરી રાજસ્થાન છે તે તરફનો 1 ગુનો, ભરૂચ અંકલેશ્વર હાઈવેનો 1 ગુનો, આમ આબુ રોડ હાઈવેનો 1 ગુનો, આમ કુલ 33 ગુનાની કબૂલાત આપેલ છે અને 3 ગુનાની ગુના દાખલ થયેલ છે। આમાં મોટી જે ચોરી અને લૂંટ કરતી ગેંગને પકડવામાં સિદ્ધપુર પોલીસ સ્ટેશનને સફળતા મળી છે। આ ગુનામાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે જ્યારે પણ કોઈ ગુનો બને ત્યારે જિલ્લા પોલીસ છે કે જિલ્લાનું જે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હોય છે એ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી સીસીટીવી ફૂટેજ વગેરેની મદદ લેવામાં આવે છે। પણ આ ગુનો છે એનો વ્યાપ સમગ્ર રાજ્યનો હોય
આપણા ગુજરાત રાજ્યનું ત્રિનેત્ર સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ કે જે ગાંધીનગર ખાતે આવેલ છે, એ ગાંધીનગર ખાતેથી આજે ઇકો ગાડી છે, એક ગાડીનો નંબર ત્યાં આપી અને એની સર્ચ કરાવતા આ તમામ હાઈવે ઉપર એની જે તે સમયની જે ચોરી કરવાની તારીખો અથવા સમય મળી આવેલ છે, એ સમયની એની હાજરી મળી આવેલ છે. આમ સ્ટેટનું જે ત્રિનેત્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે એનો પણ સારી રીતે મદદ મળી અને ગુનાની જે ઉકેલવાની જે કામગીરી કરવામાં આવેલ છે તેને સારી રીતે કમાન્ડ એન્ડ કંટ્રોલે પણ મદદરૂપ થયેલ છે.